ખોટું બોલતો નથી, આ ખુદના અનુભવની વાત કરી રહ્યો છું। આ વાતની ગાંઠ બાંધી લેજો તો જ તમે આગળ સક્સેસ થશો। કેમ કે નેટવર્કના બારામાં અને બીજા કંઈક બારામાં જાણવું હોય તો મને જરૂર ફોલો કરજો અને લાઈક કરજો અને જરૂરથી બ્લોગ પૂરો જોઈ અને વિશલાલ તમારો ભાઈ અમૃતલાલ બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। તો આજે મોટિવેશન વિડીયોઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તમને આમાં 5 ટિપ્સ જાણવા મળશે અને સમજાવવામાં આવશે, તો લાસ્ટ તક બને રહેના। ભાઈ ભાડ ભીડવાળી જગ્યામાં શરમ તો આવે બ્લોગ બનાવતી વખત, ઘણી બધી સમસ્યાની આપણને મુશ્કેલ થાય, પણ આપણે લીડર થઈ અને આપણું કામ માનીને આપણે આગળ વધવું પડે। બાકી મૂંઝવણ રાખી ડર રાખી તો બ્લોગ નહીં બનાવી શકીએ। કેમ કે મેં બી પહેલાં બહુ ખાસી વખત ડર લાગી, બોલતા નહીં આવડી, ભૂલી જવાય કેમેરાની સામે આવી, અને પછી અમુક શબ્દ ભૂલી જવાય ભાઈ ભૂલી જવાય એટલે મગજમાંથી જતું રહે, સાળું થઈ જતું રહ્યું, બોલવાનું તો શું બોલાઈ ગયું એ પણ મૂંઝવણ થાય। અને ઘરના પરિવારને બતાવતા બી શરમ આવતેલી, એટલે આ આપણું કામ સાસા દિલથી અને આત્માથી અને મગજમાં બેહાડવું પડે। કેમ કે આપણા શરીરની જેવી રીતે વાળીએ ને એવી રીતે વળે, આપણી બુદ્ધિની જેવી રીતે આપણે વાળશું એવી રીતે વળશે, આપણા શરીરની જેવી રીતે આપણે વાળશું એવી રીતે વળશે। કેમ કે આપણા કન્ટેન્ટ એક જ રાખવો પડે, લક્ષ્ય એક જ રાખવો પડે કે મારે આગળ વધવું છે અને આગળ વધીને કંઈક લોકોને કરી બતાવવું છે। કોઈક લોકોને આપણે માર્ગદર્શન આપવાથી કોઈકને મોટિવેશન મળે, તો એનાથી વિશેષ કામ મહત્ત્વનું શું જોઈએ। અને આ બાંધવાવાળી બી બેઠી છે આવીને ઊભી। હવે શું કામ કરવાનું છે તમારે? હે જોરથી બોલી તે જમવાનું બનાવવાનું હવે આ ભેંસ ઘઉંનું ખાર્યું ખાય, ઘઉં આ બી ખાઈ રહી છે। હા તો પગ હલા, આ ડરે, બીક લાગે એને, કાયડા ઝંઝેટ નાખ્યા। આ ભેંસ બી બહુ ગાંડી, બુંદીના મોર। તમને સમજવા માટે મેં એક પ્રયાસ કર્યો છે। મારા ભાઈઓ ખાસા બધા અંજાન છે ઘણી બધી વાતોથી, તો મેં એમ સમજાવી દઉં કે આપણે હરેક માણસોને ડર હોય છે કે આ કરવાથી આમ થાય, આ કરવાથી એવું કંઈ નહીં હોતું। કોઈ માણસ આપણને એકલો કોઈ પૈસા આપે છે, એમનામાં પૈસા આપે છે, 1 રૂપિયા આપશે કોઈ, તો એને જોઈને કેમ ડરવાનું? આપણે લીડર થઈને આપણું કામ માની અને સાચી રીતે અને રિયલ હકીકત અને પૂરો ફાઇનલ વિડીયોઝ હું તમારા માટે લઈને આવું છું ઓલરેડી, કે મારા ભાઈઓનું મોટિવેશન મળે એની વિશે હું કંઈ જાણતો નથી, હું માનતો બી નથી। કેમ કે મેં તકલીફ ઝેલી છે એવી મારા ભાઈઓને બી તકલીફ પડતી છે, એના માટે હું આ મોટિવેશન વિડીયોઝ બનાવતો રહું। તો આવી રીતે મોટિવેશન આપતો। સીતા બી આવી ગઈ છે, હવે સીતા બી આવી ગઈ કે હરેક ભાઈઓને મહેનત વધારે, પૈસા ઓછા પડે છે। હરેક માણસોને આ સમસ્યા વધારે હોય છે, દરેક માણસોને। કેમ કે કાલે અને આજે 2 દિવસ હું દાહોદ, ઘણા બધા માણસો લોન લેવા માટે એટલા બધા લાઈનમાં દેખવા જોવા મળ્યા મને કે આપણા કંઈ ને કંઈ મજબૂરી લોન લેવું પડે છે। કેમ કે આપણા ભાઈઓમાં ખર્ચા કેમ કે વધી ગયા, હવે પહેલાં જેવું નહીં રહ્યું। કેમ કે આગળના ગઈડિયા ઢોરા આપીને એકબીજાના લગ્ન કરી દેતેલા, હવે એ સિસ્ટમ રીત નથી। અને કોઈ ભાઈઓ જાય છે, કોઈ બહેનો જાય છે, કોઈ ભાઈઓ બી આવે છે, તો એનાથી વિશેષ માણસો બિચારા શું કરે, કઈથી પૈસા લાવે, કઈથી કાઢે, તો કંઈક બી કરીને લોન બી લે છે બિચારા, અને લોન લઈને બી પૂરું કરે છે, દેવું કરીને બી પૂરું કરે છે, કરતા આવે છે, કરે છે। તો હરેકની આ સમસ્યા છે। તો સુખી થવા માટે આપણે કંઈક ને કંઈક કદમ
ઉઠાયા વગર તો સુખી થવાય બી નહીં. આમલા લાવી અત્યારે કઈ છે આમલા? હા આમલા લાવી છે અત્યારે. આમલા લઈને આવી જો, ખાટલે પડ્યા આમલા. આમલા હાથમાં લેજે, હાથમાં લઈને બતાવ. આ બહુ મોટા મોટા આમલા છે, ગોરખ આમલી કહેવાય એને. કેમ આ ગોરખ આમલી? હું કાં જઈ રહી સોરી? બોકરામાં જાય છે. તો તમે બી આવી આમલી ખાતા હશો, અમે બી ખાઈએ. ભીડવાળી જગ્યામાં જઈએ તો બહુ બધી શરમ આવે. હવે શરમ થોડી મારી ભાગી છે, બરાબર ને? સીતાને બી શરમ આવતી હતી, ડર લાગતી હતી, અને મને બી બહુ ડર લાગતેલી. ધીરે 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 બધી ડર ખોવાતી ગઈ. ઘરના એમ કે આ શું કરે છે? ભાઈ કશું નથી કરતો, હું મારી રીતે મારો બ્લોગ બનાવું છું. કેમ કે પબ્લિકને બી મોટિવેશન આપવા માટે, મારા ભાઈઓને બી મોટિવેશન આપવા માટે મેં કંઈક કદમ ઉઠાવ્યો છે, એમ તમે બી ઉઠાવજો અને તમે બી આગળ વધવાની કોશિશ કરજો. કોઈ ભાઈ નેટવર્ક વિશે જાણવા માંગતા હશે તો બી મને કમેન્ટ કરજો, હું જરૂર તમને જણાવવાનો પ્રયાસ કરીશ. ડર કાઢશો અને નેટવર્કના બારામાં વધારે પડતી માહિતી જોતી હશે તો જરૂર કમેન્ટ કરજો, મને જણાવજો. હું તમને તત્પર રહીશ હંમેશના માટે. તમારો ભાઈ હિંમતલાલ. કેમ કે હું બી ગુજરાતી ભાઈ છું તમારો. અને આજે પવન બધું બહુ જોરદાર ચાલ્યું છે. પવન આ ઝાડવા બી બહુ હલી રહ્યા, બહુ હલે છે ઝાડવા. ચારે બાજુનું તમને વ્યૂ બતાવી દઉં. આ ઝાડવા બહુ હલી રહ્યા છે. પવન બહુ ચાલી રહ્યો છે. પવનનું વાતાવરણ થોડુંક ફારફેર થયો છે. ખબર હવે મારતું પડે નહીં પડે ખબર નહીં આપણને. અને લીડર થઈને તમારે બ્લોક ઉતારવાનું રહેશે. અને ભાડભીડવાળી જગ્યામાં તમે પોતાની અંદર ઇમ્પ્રેશન લાવશો તો, અને ડર કાઢશો તો તમને સારી રીતે તમે બ્લોક बढ़ाવી શકશો. કેમ કે ડરી ગયા તો મેળ નહીં પડે. ડરવાની કોઈ મતલબ નથી. કેમ કે તમારા બ્લોકને ઇઝી કરવા માંગતા હો તો તમારે પહેલાં ડર કાઢવી પડશે. ડર નહીં કાઢો ત્યાં છતાં તમારો બ્લોગ નહીં બની શકે, તમે યુટ્યુબર નહીં બની શકો. કેમ કે મેં બી આવી રીતે જ મેં આગળ વધ્યો છું. પોતાનામાંથી આપણે ડર કાઢ્યો છે. પહેલાં ડર કાઢશું તો જ આપણે યુટ્યુબર બનશું. બાકી કે આપણે રહેવાના બી ત્યાં કેમ કે ડર નહીં નીકળે તો આપણે આગળનું વિચારી કેવી રીતે? ડર નહીં નીકળે તો આપણું આગળના ભવિષ્યનું કઈ રીતે આપણે આગળ વધારી શકીએ? આપણો પરિવાર તો આપણે તો પોતે દુઃખી દુઃખી રહી જશું, પણ આપણો પરિવારનું શું? એનું ભવિષ્યનું બી વિચાર કરી તમારા શરીરની અંદર, તમારા મનની અંદર, તમારી આત્માની અંદર ડર હશે તો એ દૂર જરૂર કરજો, જરૂર દૂર કરજો. નમસ્કાર. આવતા વિડીયોમાં બીજું કંઈક નવું લઈને આવશું. એને માટે બાય બાય, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. નંબર 1 કે તમારા મગજમાંથી ડર કાઢી નાખો. નંબર 2 કે ભાડભીડવાળી જગ્યામાં બ્લોકની બનાવવા માટે તમે એક કન્ટીન રાખો. નંબર 3 કે તમારા બ્લોકની તમે કામ માનીને સારી રીતે બોલવાનું અને આગળ મનમાં સોચવાનું ચાલુ રાખો. નંબર 4 કે કોઈ બી માણસ દેખશે તમને હસી મજાક કરશે તો કોઈ પૈસા આપવાનો નથી, એ ડર કાઢી રાખજો. નંબર 5 કે લીડર થઈ અને હરેક જગ્યાએ જઈ ભાડભીડવાળી જગ્યામાં જઈ અને બ્લોક ઉતારો. એ તમારું કામ અને જે કન્ટીન તમારા મગજમાં બેઠેલો છે એને પૂરું કરો. આ મારી 5 વાત તમને સારી લાગી હોય તો મને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ કે અમૃતલાલ કોઈથી જૂઠું બોલતો નથી. આ ખુદના અનુભવની વાત કરી રહ્યો છું. આ વાતની ગાંઠ બાંધી લેજો તો જ તમે આગળ સક્સેસ થશો. કેમ કે નેટવર્કના બારામાં અને બીજા કંઈક બારામાં જાણવું હોય તો મને જરૂર ફોલો કરજો અને લાઈક કરજો અને જરૂરથી બ્લોગ પૂરો જોઈ અને વિચારી અને કમેન્ટ બી જરૂર કરજો. નમસ્કાર.